નમસ્તે. હું ડૉક્ટર ચારુતા આજે મારા વિચાર પ્રસ્તુત કરવા જઈ રહી છું. હું જીવ માત્ર પ્રત્યે કરુણા રાખું છું, કારણ કે મિત્રો, સમગ્ર સૃષ્ટિના સંચાલનમાં જીવ માત્ર પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. મધમાખીના ગુંજારવથી બનતું મધ, ભમરાના ગુંજનથી ખીલતા ફૂલો અને ફૂલોની પરાગનયનની પ્રક્રિયાઓ, વૃક્ષોની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણને મળતું ઓક્સિજન, આ બધું જીવસૃષ્ટિનું માનવજાતને પ્રદાન, અને સામે આપણી પાસે સૌ જીવોને દેવા માટે કરુણા અને પ્રેમ ખરો ને. અને પશુ પક્ષીઓની વાર્તાઓ આપણે બાળકોને કહીએ છીએ, જેમાં ચતુર શિયાળ, રાત્રે જાગતું ઘુવડ, આ બધી વાર્તાઓ ક્યાંથી કરીશું? બાળકોની બોધ કથાઓમાં પણ આપણે અનેક જીવને વણી લઈએ છીએ અને તેમની વાર્તાઓ કરીએ છીએ, અને એ દ્વારા જ આપણે બાળકોને સામાજિક મૂલ્યો શીખવીએ છીએ. પ્રભુ શ્રી રામને તેમના અવતાર કાર્યમાં કેટલા જીવોએ મદદ કરેલ યાદ છે ને? વાનર, રીંછ, ગિધરાજ જટાયુ અને નાનકડી ખિસકોલી પણ ખરી. અને આપણે વાત કરીએ તો ગાય, કૂતરાઓ, બિલાડી વગેરે આપણા ઘરની આસપાસ જોવા મળતા પ્રાણીઓને થોડો પ્રેમ આપશો તો એ સામે તમને કેટલું પ્રેમ આપે છે. ભલે સ્વ બચાવ માટે પણ કૂતરાઓ તો હિંસક પ્રાણી કહેવાય, પણ મારો સ્વ અનુભવ છે કે શેરીના કૂતરાઓને પ્રેમથી બોલાવ્યા, કંઈ ખાવાનું આપ્યું તો એ પણ પ્રેમ આપે છે. તું ઊભું રહેજે હો, હમણાં દૂધ આપું, એમ કહીને દૂધ લેવા જઈએ એટલે આપણી ભાષા એ સમજ્યું હોય એમ ઊભું રહે, રાહ જોવે. અને કેમ ન સમજે આપણી ભાષા તો પ્રેમની જ ને. ઘરમાં પ્રાણીઓ પાળવાનો ઘણાને શોખ હોય છે, પણ હું આ વાતનો વિરોધ કરું છું. જીવ માત્રને બંધનમાં રાખવાનો આપણને કોઈ અધિકાર નથી. પોતાની મરજીથી કોઈ કૂતરું આપણા આંગણે આવે તો અલગ વસ્તુ છે. કોઈ પક્ષી તમારા ફળિયામાં બેસી ટહુકે તો ખુશ થાઓ, બાકી તેમને બંધનમાં ન રાખો. ઘરે ઉગતા નાના છોડવાઓ પાસે જઈ પ્રેમથી તેના પાંદડાઓ પર હાથ ફેરવીએ તો છોડવાઓ પણ ઝૂમી ઉઠે છે. ક્યારે એવો અનુભવ કર્યો છે? કરી જોજો, મજા આવશે. વૃક્ષો પણ એક સજીવ જ ખરા ને. અને મેં એક જગ્યાએ સરસ વાક્ય વાંચ્યું હતું કે અન્યો પ્રત્યે એવી કરુણા રાખો જેવી ઈશ્વરે તમારા માટે રાખી છે. ઈશ્વરની આપણા પ્રત્યેની કરુણાનો આપણે અનેકવાર અનુભવ કરતા હોઈએ છીએ. વરસાદનું લાખો લીટર પાણી દરિયામાં વહી જાય છે, છતાં ઈશ્વર વરસાદ વરસાવે છે. આટલા વૃક્ષોનું નિકંદન નીકળે છે, છતાં ક્યાંક નવું બીજ ધરતીમાંથી અંકુરિત થાય છે. સામાજિક પરિસ્થિતિઓ, વિષમતાઓ, સમાજમાં પ્રવર્તતા ગુનાઓ, છતાં ઈશ્વરના દૂત એવા બાળકોનો જન્મ થાય છે. આ બધી ઈશ્વરની આપણા પ્રત્યેની કરુણા જ ખરી ને. ઈશ્વર સ્વયં કરુણા અને દયાનો મહાસાગર કહેવાય છે. આપણે સૌ ઈશ્વરનું શ્રેષ્ઠતમ સર્જન એવા મનુષ્ય, અને આપણા સર્જનહારની કરુણાનો એક અંશ આપણામાં ન હોય તો શું આપણે મનુષ્ય કહેવડાવવાને લાયક ખરા? સૌને આપણને જે જીવન મળ્યું છે એ ઈશ્વરે આપ્યું છે, અને કોઈનું જીવન સમાપ્ત કરવાનો આપણી પાસે અધિકાર નથી. અને માટે જ હું જીવ માત્ર પ્રત્યે કરુણા રાખું છું. નમસ્તે.